મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા અને હવે ભરૂચમાં ખેડૂતો છે પોતાના હકની લડાઈ માટે મેદાને આવ્યા છે. ભરૂચના અંકલેશ્વર સહિતના વિસ્તારો છે ત્યાં પાવર ગ્રીડની જે લાઈન નાખવામાં આવી રહી છે તેના વિરોધમાં ખેડૂતો છે ઉગ્ર આંદોલનના મૂડમાં છે. ગઈકાલે રેલી કાઢવામાં આવી હતી, ત્યારબાદ જે હાઈવે છે તે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તેઓની પણ એક જ માંગ છે કે જે પાવર ગ્રીડ લાઈન નીકળે છે તો અમને યોગ્ય વળતર આપવામાં આવે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યના ખેડૂતો છે એ ખાનગી કંપનીઓ જે વીજ લાઈન પસાર તેમના ખેતરમાંથી કરી રહી છે, ગેસ લાઈન પસાર થઈ રહી છે તેના માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકારે જાહેરાત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આવી જ ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં થઈ છે, કારણ કે ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ લાઈન માટે થતા જમીન સંપાદનના વિરોધમાં એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અંગે ભરૂચ કલેક્ટરને ગઈકાલે રજૂઆત કરવા પહોંચ્યા. તે દરમિયાન પોલીસે વચ્ચે જ રેલીને અટકાવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘટનાને પગલે ખેડૂતો રસ્તા પર બેસી જતા વાહન વ્યવહાર ઠપ થયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધ અને ઉત્તેજનાનો માહોલ ઉભો કર્યો હતો. પોલીસ દ્વારા ટ્રેક્ટર રેલી આગળ વધતી રોકવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતો માર્ગ પર જ ધરણા કરવા બેસી ગયા હતા. ચક્કાજામને કારણે અંકલેશ્વર ભરૂચ રોડ પર આશરે 2 થી 3 કલાક સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ જતા સામાન્ય વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ આંદોલન કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગ પાવર ગ્રીડ લાઈન માટે સંપાદિત કરવામાં આવતી જમીનનું યોગ્ય વળતર અને પૂરું વળતર મેળવવાની છે. અને ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે સરકારે અગાઉ વળતર અંગે જાહેરાતો કરી હોવા છતાં વાસ્તવમાં તેમની માંગણીઓનું કોઈ સંતોષકારક નિરાકરણ લાવવામાં નથી આવતું. શું કહી રહ્યા છે ખેડૂતો, આવેલા દ્રશ્યો ઉપર નજર કરીએ. હું યાકુબ ગુરજી, ખેડૂત આગેવાન. છેલ્લા 1.5 વર્ષથી નોફલ પટેલ જે દેતરાલ ગામના સરપંચ છે, જે આ વીજ થાંભલાઓના મુદ્દે આંદોલન કરી રહેલા છે. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ સરકાર સાંભળતી નથી. ત્યારે છેલ્લે હમણાં રજપૂત છાત્રાલયમાં એક સભા થઈ ને એમાં નક્કી કર્યું ખેડૂતોએ કે ભાઈ આ આંદોલનને વધુ જલદ બનાવવું. એના ભાગરૂપે આજે ખેડૂત સન્માન યાત્રા, સ્વાભિમાન યાત્રા આજે કાઢવામાં આવી. સ્વાભિમાન યાત્રા કાઢવાના 4 દિવસ પહેલા પ્રશાસનની પાસે મંજૂરી માટે લેટર આપી દેવામાં આવ્યો, એમની પાસે માંગણી કરવામાં આવી. ગઈકાલે રાત સુધી નોફલભાઈ અને બીજા જે ખેડૂત આગેવાનો છે એમને સરકારે, પોલીસે ગોળ ગોળ ફેરવ્યા અને મંજૂરી આપવામાં હા ના કર્યા. છેલ્લે એવું નક્કી થયું કે તમારે બધાએ ટ્રેક્ટરો લઈને કંથાળિયા સુધીને આવવાનું અને ત્યાંથી પછી અમે બીજી વ્યવસ્થા કરી આપીશું એમાં જવાનું. પરંતુ દયાદરા ખાતે જ્યાંથી યાત્રાની શરૂઆત થતી હતી ત્યાં જ કેટલાક ગામના ટ્રેક્ટરોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા અને ત્યાં જે બસો લાવવામાં આવી તે બસો અદાણીની બસો આવી. એટલે ખેડૂતોએ સામૂહિક રીતે ના પાડી કે ભાઈ અદાણીની બસોમાં અમે બેસીએ નહીં. સરકાર હોઈ શકે અદાણીની ગુલામ, ખેડૂત શા માટે અદાણીનો ગુલામ બને? એટલે બસોમાં બેસવાનું ના પાડી અને ત્યાંથી પદયાત્રા કંઠાળિયા સુધીને અહીંયા આવ્યા છે. અહીંયાથી હવે સરકારે, પોલીસ પ્રશાસને જે મંજૂરી આપી છે એ પ્રમાણે શાંતિપૂર્વક અમે કલેક્ટર ઓફિસ પહોંચીશું અને ત્યાં જઈને ખેડૂતોની જે રજૂઆત છે તે કરીશું. અમારી માંગણી સામાન્ય છે સરકાર સામે કે ભાઈ તમે તો વીજ કંપનીઓના ખોળે બેસેલા છે, ખેડૂતોનું ક્યારે સાંભળશો? જમીનનું રક્ષણ કરવું એ ખેડૂતનો બંધારણીય અધિકાર છે. અમારી જમીનોમાં વીજ કંપનીઓના અધિકારીઓ ખેડૂતની સંમતિ વિના જબરદસ્તી ખેતરમાં ઘૂસી જાય છે. એની સામેની આ વાત છે. સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારી સંમતિ લે, અમારી સાથે વળતરની વાત કરે, ચોખવટ કરે. અમે ક્યાં રોકવા તૈયાર છે? વિકાસમાં અમે પણ સહભાગી થવા તૈયાર છે, પણ અમારી મહામૂલી જમીનો જે આમાં જઈ રહી છે એનું યોગ્ય વળતર તો અમને મળવું જોઈએ.
આ અમારો મુદ્દો લઈને આજે અમે કલેક્ટર ઓફિસે જઈ રહ્યા. ખેડૂત પુત્ર મયુર ભરૂચ જિલ્લાના બધા ખેડૂતો સુણેવ ગામથી એક રેલી શરૂ થઈ છે. અલગ અલગ જગ્યાએથી 3 રેલી ભેગી થઈ છે ભરૂચ, અને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપશે. ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. સરકાર યાદ રાખે, તમારો જે જૂનો પરિપત્ર છે અમને કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી. તમારે જે અમારી જમીનમાં મફતના ભાવે તમારા નિયમ પ્રમાણે થાંભલા નાખવા છે ને, એ હવે નાખવા દેવામાં નહીં આવે. અને કલેક્ટર પણ કાન ખોલીને સાંભળે. તમે જે તમારા નિર્ણયથી ખેડૂત ઉપર લાઠી દંડા વરસાવો છો, અંગ્રેજોના સમયના નિયમનો ઉપયોગ કરી, એ હવે ચાલશે નહીં. 35 ટ્રેક્ટર સાથે ખેડૂતો ભરૂચ જિલ્લાના કલેક્ટર પાસે આવે છે, અને કલેક્ટર આગળથી યાદ રાખે કે કોઈ પણ ખાનગી કંપની કે સરકારી કંપની તરફી નિર્ણય કર્યો તો હવે ચાકી લેવામાં નહીં આવે. અને ગુજરાત સરકારને અલ્ટિમેટમ છે, જો ટૂંક સમયમાં ખેડૂતની માંગણી નહીં પૂરી કરે તો હવે ફરીથી ગાંધીનગર ખેડૂત માટે દૂર નથી. અને આ વખતે કોઈ પાર્ટીનો સહારો નહીં, ખેડૂત ખુદ આવશે અને ત્યાં સુધી રહેશે જ્યાં સુધી નિર્ણય નહીં મળે. જય જવાન, જય ખેડૂત. જય જવાન, જય કિસાન. આજરોજ અંકલેશ્વર તાલુકા અને હાસોદ તાલુકા તરફથી આપણે કલેક્ટર ઓફિસમાં આપણે વીજ ટાવર લાઇન મુદ્દે જેનો વિરોધ છે તે દર્શાવવા માટે આજે અમે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું. અમે ત્યાં શાંતિપૂર્વક ત્યાં પહોંચી રહ્યા છીએ અમે, કે જેમાં વીજ ટાવરમાં જે એમઆરસી બાબતની જે છે એનો મને વિરોધ છે, કે કોઈ પણ વસ્તુ જે કરવામાં આવી રહેલી છે એમઆરસી માટેની, એમઆરસીમાં એના નિયમો પણ અને અમને પૂરેપૂરો પરિપત્ર અમને માન્ય નથી. એ બદલ અમે કલેક્ટર સાહેબને એની અરજી અને આવેદનપત્ર આપવા માટે અહીંયાથી જઈ રહ્યા છીએ. કુલ આપણે અંકલેશ્વર તાલુકા અને હાસોદ તાલુકા 35 ટ્રેક્ટરો છે, અને ભરૂચ જિલ્લાના ટોટલ ગણતરી 200 ટ્રેક્ટરની રેલીને આયોજન કરવામાં આવી રહેલું છે. ખેડૂતોની અત્યારે એક જ માંગ છે કે તેમની જમીન પર જે પણ લાઈન તમે નાખો પણ તેમનું યોગ્ય વળતર આપો. કારણ કે જ્યારે કોઈ પણ લાઈન પસાર કરવામાં આવે છે તો પસાર થતો વિસ્તાર સહિત આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ખેતી લાયક જમીન નથી બચતી, કારણ કે જે શોર્ટ સર્કિટ થવાની અને અકસ્માત થવાની સંભાવનાઓ રહે છે. એટલા માટે ખેડૂતો ક્યાંક વળતરની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ખાનગી કંપનીઓ અને સરકાર છે, હવે તે અંગે શું નિર્ણય લે તે જોવાનું રહેશે, કારણ કે રાજ્યમાં કોઈ એક વિસ્તારનો ખેડૂત અત્યારે આંદોલન નથી કરી રહ્યો. સાગબારાનો ખેડૂત હોય, કચ્છનો ખેડૂત હોય, મોરબીના જેતપરનો હોય કે સુરેન્દ્રનગરના કોંઢનો હોય, દરેક ખેડૂત જે પોતાના હક માટે અત્યારે સંઘર્ષ કરી રહ્યો છે. આવનારો સમય બતાવશે કે સરકાર અને ખાનગી કંપનીઓ છે ખેડૂતોની માંગ સંતોષે છે કે કેમ, કે પછી આવનારા સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.